નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ બેગમ. હવે છેલ્લા 25 દિવસથી ખેડૂતોનું જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયાના ગામડાઓમાં ચાલી રહ્યું છે. જે જીએસટીએલની પાઇપલાઇન વળતર આપ્યા વગર જે ચાલી રહી છે, એમાં 12-13 દિવસથી છાવણી પણ ચાલી રહી છે. ત્યારે આજે જે ખેડૂતો જે છે એ અહીંયા દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને આજે સાંસદ શ્રી પણ આવી રહ્યા છે ખેડૂતોને સાંભળવા માટે. હવે અહીંયા ખેડૂતો મોટી સંખ્યાના ઉપસ્થિત છે. આપણે જોઈએ, ખેડૂતો સાથે વાતચીત કરીએ. શું નામ ભાઈ તમારું? વિક્રમસિંહ. શું પ્રશ્ન છે? પ્રશ્ન રહ્યો છે કરોડોની કિંમત છે ને હવે એમાં પાઇપલાઇન નાખે એટલે અમારી જમીનની કિંમત તો અડધી જ થઈ જાય. અમે મજૂરી કરીને ખેતર હાચવ્યા હોય, બરોબર, 1.5 ટન મારું ખેતર છે ને એ છતાં લાઈન નાખે સરકાર, વળતર કઈ દે નહીં ને, એટલે અમને તકલીફ બહુ, એમાં બહુ અતિ તકલીફ એમ થઈ જાય કે જીવવું જ નથી. તો અહીંયા શું તમારે કોઈ જવાબ ના દીધું સાંસદે કે ધારાસભ્ય? કોઈ અમને જવાબ દેતા નથી. અમે નાના માણસ કેના આગળ જાય? સરકાર તો એમ કે છે ખેડૂતોની સરકાર છે. ખેડૂતોની સરકાર અમને શું ખબર પડે? ખેડૂતની સરકાર છે જ નહીં ને, તો ખેડૂતને આવી તકલીફ દે જ નહીં સરકાર. ખેડૂતોને સહાય પણ આપે છે સરકાર? સહાય કઈ નથી આપતા. શું વીમા મળતા હતા, વીમા એ બંધ કરી દીધા. 2000 નો હપ્તો આવતો એ બંધ કરી દીધો. મોદી સાહેબ તો એમ કેતા હતા કે આપણી સરકાર બનશે એટલે ખેડૂતોની આવક બમણી થઈ જશે, એવું તો એ વેલા કહેતા હતા. હવે અત્યારે ગાંઠના મોદી સાહેબ ગાંઠના તકલીફ દે છે. 2000 નો હપ્તા આવવાના એ બંધ થઈ ગયા છે મારે ત્યાં. બંધ થઈ ગયા? હા, આવતા કોઈ જાતનો વાંધો નથી, પણ એ બંધ થઈ ગયા ઓટોમેટિક. લ્યો, 2000 માં આમ ગુજરાન ચાલી જાય ખરું ખેડૂતનું? સારો ટેકો ગુજરાન તો ના, ટેકો મળી જાય, ટેકો મળી જાય ગરીબ માણસને. બીજું થાય તો કઈ નહીં. આ વાત થાય છે કે હું તમે કીધું ને કે મોદી સરકાર શું કરે? મોદી સરકાર તકલીફ દે છે. કરોડોની કિંમત છે, આજે અમારી કિંમત એ અડધી થઈ જાય. તો હવે શું તમારી માંગ છે? અમારી માંગ છે વળતર સારી રીતે ખેડૂતને દે તો વાંધો ના આવે. કોઈક બીજો ધંધો ગમે કઈ કરી શકીએ.